નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વરેણ્યમ યુથ ગ્રુપ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા ગુજરાત દ્વારા પ્રાકૃતિક એवं માનવ નિર્મિત આપદાના સમયમાં વરેણ્યમ યુથ ગ્રુપ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અલકાપુરી વડોદરા દ્વારા ભયંકર મહામારી કોરોના કાળ હોય કે અતિવૃષ્ટિ ભયંકર પૂરની પરિસ્થિતિમાં પણ પીડિત માનવ સેવા હેતુ અગ્રેસર ભૂમિકા નિભાવેલી હતી, જેમાં વડોદરા શહેર ન્યૂ કારેલીબાગ શાખા નંબર 18ના સંચાલક આદરણીય સુરેશભાઈ સોલંકી દ્વારા માહિતી મળે કે ખોડિયારનગર વૈકુંઠ 2 ગેટ નંબર 6 સાંઈદીપ રોડ હનુમાન દાદા મંદિર પાસે આવેલા ઝૂંપડાઓમાં ભીષણ આગ લાગતા મજૂર વર્ગના બધા જ ઝૂંપડાઓ સાધન સામગ્રી સાથે બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા। વરેણ્યમ ગ્રુપ ગાયત્રી પરિવાર વડોદરા પીડિત માનવ સેવા હેતુ રવિવાર સાંજે સ્થળ પર પહોંચી 17 પરિવારને એક માસ ચાલે તેમ અનાજ કરિયાણાની કીટ, ઘઉંનો લોટ 5 કિલો, ચોખા 5 કિલો, મગદાળ 1 કિલો, તેલનું પાઉચ 1 કિલો, ખાંડ કિલો, ચા 250 ગ્રામ, ગોળ 1 કિલો, મીઠું 1 કિલો, મરચું 500 ગ્રામ, હળદર 500 ગ્રામ આ સમગ્ર સામાન આપેલ હોય। ગરમ ધાબળા સાથે બાળકો ભાઈઓ બહેનોને કપડાં, શાલ વગેરેનું વિતરણ કરી તેઓ આ વિકટ પરિસ્થિતિમાંથી ઝડપથી બહાર આવી જાય, પીડાઓમાંથી મુક્ત મળે માટે સામૂહિક ગાયત્રી મહામંત્ર મહામૃત્યુંજય મંત્ર દ્વારા મહાકાલને પ્રાર્થના કરવામાં આવી હતી। વરેણ્યમ યુથ ગ્રુપના મહેશ્વર નગર સોસાયટીના આદરણીય કરુણાબેન કલ્પેશભાઈ પટેલ, આદરણીય કલ્પેશભાઈ એસ પટેલ, એકતાબેન વાલેરા, અમિતાભાઈ પુરોહિતજી દાતાઓના વિશેષ સહયોગ થકી આ પીડિત માનવ સેવા શક્ય બનેલ છે। વરેણ્યમ યુથ ગ્રુપ ગાયત્રી પરિવાર સૌના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે આભાર વ્યક્ત કર્યો હતો। જે કંઈ તકલીફમાં મુકાયા છો એમાંથી તમે ઝડપથી બહાર આવી જાઓ, તમે એકદમ સ્વસ્થ બની જાઓ, તમારી બધી જ પીડાઓ દૂર થઈ જાય એ ભાવ સાથે ભગવાનને માં ગાયત્રીને ગુરુદેવને અમે પ્રાર્થના કરીએ છીએ કે આપનું સ્વાસ્થ્ય સારું રહે, આ પીડામાંથી આપણને મુક્તિ મળે અને તમારું સૌનું ભવિષ્ય ઉજ્જવળ બને એ ભાવ સાથે 3 વખત ગાયત્રી મહામંત્ર અને 3 વખત મહામૃત્યુંજય મંત્ર દ્વારા પ્રાર્થના કરીશું। તમે પણ હાથ જોડી આંખ બંધ રાખી તમે જે ઈષ્ટ આરાધ્યને માનતા હોય એનું ધ્યાન કરો। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। ओम शांति 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 सर्वारिष्ट शांति। विश्व गायत्री परिवार वडोदरा विशेष रूपથી શાખા નંબર 18 ન્યૂ કારેલીબાગ વિસ્તારમાં વૈકુંઠ ગામની બાજુમાં 6 નંબરના ગેટ પાસે જે ઝૂંપડપટ્ટી હતી એમાં ભીષણ આગ લાગી હતી અને બધા જ ઝૂંપડાઓ બળીને ભસ્મીભૂત થતાં આદરણીય શાખાના સંચાલક શ્રી સુરેશભાઈ દ્વારા સૌને માહિતી પ્રાપ્ત થતાં અને વિશેષ રૂપથી સ્પાર્ક ન્યૂઝે આ સમાચાર આપ્યા હતા અને એના થકી દરેકને ખ્યાલ આવ્યો કે ગાયત્રી પરિવારને આ માહિતી પ્રાપ્ત થઈ तो समग्र गायत्री परिवार और वर्णियम युथ ग्रुप द्वारा
આજે એ દુઃખદ વ્યક્તિઓના એ પીડિતોની પીડાને દૂર કરવા માટે આજે ગાયત્રી પરિવાર વર્ણિયમ યુથ ગ્રુપ અહીંયા ઉપસ્થિત થયું છે અને દરેક પીડિતોને જે ઝૂંપડીઓ મળી ગઈ છે એ લોકોના જવાબદાર વ્યક્તિઓને બ્લેન્કેટ, થાળી વાડકીનો સેટ, કપડાં અને અનાજ કરિયાણાની કીટ 1 મહિના સુધી ચાલે એટલું અનાજ બધા એકત્ર થઈને એને અર્પણ કર્યું છે. અમારા વિસ્તારના વિશેષ રૂપથી મહેશ્વરનગર સોસાયટીમાં વર્ણિયમ યુથ ગ્રુપના આદરણીય શ્રી અમિતભાઈ પુરોહિતજી, કરુણાબેન પટેલ, કલ્પેશભાઈ પટેલ અને અનિતાબેન વાલેરિયાએ અમને આમાં ખૂબ મદદ કરી. એ દાતાઓનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ જેણે આમાં સહયોગ કર્યો છે. એ સૌનો અમે ગાયત્રી પરિવાર વર્ણિયમ યુથ ગ્રુપ ખૂબ આભાર માને છે. એ સૌના ઉજ્જવળ ભવિષ્યની અમને કામના કરીએ છીએ અને સૌ આવો નવો સહકાર આપે. પીડિતોની સેવાની અંદર, આપદાની અંદર આપણે સતત ને સતત આ લોકોને મદદરૂપ બનીએ એ ભાવ સાથે કોરોનાનો કાળ હોય, અતિ વર્ષા હોય, પૂર હોય કે ગમે તેવી પરિસ્થિતિ હોય એમાં ગાયત્રી પરિવાર વર્ણિયમ યુથ ગ્રુપ સતત ને સતત અગ્રેસર રહી અને દરેકને આ રીતના મદદરૂપ બન્યો છે. તો સૌનો અમે ગાયત્રી પરિવાર દ્વારા સૌનો આભાર માનીએ છીએ અને સાથે સાથે જે પીડિતો હતા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અને સ્વસ્થ સારું રહે, પીડામાંથી દૂર થાય એ માટે ગાયત્રી મહામંત્ર, મહામૃત્યુ મંત્ર દ્વારા અમે પ્રાર્થના કરી છે. જય ગુરુ.